IPL 2024માં ગુજરાત ટાઇટન્સ તો બધાને ચોંકાવી દીધા. માત્ર 3 મેચ રમેલા ખેલાડીને આપી દીધા 10 કરોડ. ગુજરાત ટાઇટન્સની ટીમે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર સ્પેન્સર જોન્સન પર આશ્ચર્યજનક દાવ લગાવ્યો હતો. માત્ર 3 ઇન્ટરનેશનલ મેચ રમનાર સ્પેન્સરને ગુજરાતે 10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ગુજરાત ટાઇટન્સ મંગળવારે IPL ઓક્શન 2024માં સસ્તી ખરીદી કરી છે. ગુજરાતે હરાજીમાં સૌથી વધુ રકમ 38 કરોડ સાથે ઉતરી હતી અને તેણે તેના 8 ખાલી સ્લોટ ભરવા છતાં પૈસા બચાવ્યા હતા. ગુજરાતના પર્સમાં હજી 7 કરોડ રૂપિયા છે. ગુજરાતની 25 ખેલાડીઓની ટીમ હવે પૂરી થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર સ્પેન્સર જોન્સન પર ગુજરાતે આશ્ચર્યજનક દાવો લગાવ્યો હતો. માત્ર 3 ઇન્ટરનેશનલ મેચ રમનાર સ્પેન્સરને ગુજરાતે 10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની બેઝ પ્રાઇઝ 50 લાખ રૂપિયા હતી. જણાવી દઈએ કે કોલકાતા અને દિલ્હી પણ સ્પેન્સરને ખરીદવા મેદાને ઉતરી હતી. ગુજરાતે વિસ્ફોટક બેટિંગ માટે પ્રખ્યાત તમિલનાડુના ખેલાડી શાહરૂખ ખાનને 7.40 કરોડમાં ખરીદ્યો હતો. તેની બેઝ પ્રાઇઝ 40 લાખ હતી. હરાજી પહેલા પંજાબ કિંગ્સ શાહરૂખને રિલીઝ કરવામાં આવ્યો હતો, તો ગુજરાતે અનુભવી ફાસ્ટ બોલર ઉમેશ યાદવ પર 5 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. ગુજરાત ટાઇટન્સ મિશન સ્ટોકને ખરીદવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોલકાતાએ 24 કરોડ અને 75 લાખ રૂપિયા ખરીદવામાં સફળ રહ્યું હતું. ગુજરાતે 24 કરોડથી વધુ બોલી લગાવી હતી, ત્યારે સ્ટોક IPL ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. ઉલ્લેખનીય છે કે IPL 2024માં શુભમન ગિલ ગુજરાતની કમાલ સંભાળશે, કારણ કે હરાજી પહેલાનો ટ્રેડમાં હાર્દિક પંડ્યા મુંબઈમાં સામેલ થયો હતો. ચાલો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.